की धरती युद्ध न चाहे, चाहे अमन परस्ती, बुद्ध की धरती। बुद्ध धर्म की क्या पहचान? मानव मानव एक समान। बुद्ध धर्म की क्या पहचान? मानव मानव एक समान। बुद्ध गया ब्राह्मणों की मुक्त करो, मुक्त करो, मुक्त करो। बुद्ध गया ब्राह्मणों की मुक्त करो, मुक्त करो, मुक्त करो। जय बुद्धा, जय बुद्धा, जय बुद्धा, जय बुद्धा, जय भीम, जय भीम। महाउपदेश दिया, मानव को जहाँ मानवता दी। स्वयं सैनिक दल संगठन द्वारा નાયબ કલેક્ટર ખરાત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનનો વિષય એવો હતો કે જે મહાબોધિ જે વિરાસત છે મૂળ નિવાસી સમાજની, તો એની અંદર જે વહીવટ જે છે તો કે હિન્દુ બ્રાહ્મણો દ્વારા વહીવટ થઈ રહ્યો છે। તો અમારી એવી માંગ છે કે ત્યાં આગળ જેની વિરાસત છે જે ધર્મની, તો એ ધર્મને ફોલો કરતા લોકોને એની જે સંચાલન સમિતિ એને સોંપવામાં આવે અને ઘણા સમયથી આ પ્રકારના આવા આંદોલન ચાલે છે। વર્ષ પહેલાં એક એવું પણ આવેદન આખા ગુજરાતના ખૂણે ખૂણે આપ્યું હતું કે ભાઈ થરાદ તાલુકો હોય કે ગુજરાતના હરેક તાલુકા જિલ્લા કક્ષાએ એક બૌદ્ધ વિહાર બને એમ, પણ એ પ્રકારની કોઈ પણ શૂન્ય વાત નથી, આગળ વધી નથી। પણ એ ન થાય તો પણ જે અમારી જે વિરાસત છે એ વિરાસત અમને પાછી મળે। કેમ કે આજે જોવા જઈએ તો કે ભાઈ હિન્દુ મંદિર હોય તો ત્યાં આગળ બ્રાહ્મણો જેનું સંચાલન કરે છે, મુસ્લિમની મસ્જિદ હોય ત્યાં આગળ મુસ્લિમ લોકો જેનું સંચાલન કરે છે, કોઈ જગ્યાએ આપણે બીજા મંદિરની અંદર ધારો કે મસ્જિદ છે તો એની અંદર હિન્દુઓ સંચાલન નથી કરતા એમ। તો ભાઈ અમારી વિરાસત છે તે બૌદ્ધોની વિરાસત છે, તો ત્યાં આગળ હિન્દુ બ્રાહ્મણો સંચાલન કેમ કરે, આ વસ્તુની માંગ છે। અને આખા વિશ્વમાંથી લોકો બૌદ્ધ ગયા ખાતે ભેગા થઈ અને એક આ રજૂઆત આંદોલન ચાલી રહ્યું છે। તો રાષ્ટ્રપતિ સાહેબને આ એક આવેદન પહોંચે એના માટે અમે બધા ભેગા રહીને આવેદનપત્ર આપ્યું છે। જય ભીમ, નમો બુદ્ધાય।